આજે તો સવારમાં પૂરું કિચન આવી ગયું હતું ડાઇનિંગ ટેબલ ઉપર અને ફ્રીજ પૂરેપૂરું આવી ગયું હતું કિચન ઉપર. ખબર નહીં કેમ આવી ગયું છે, પછી ખબર પડી ઠેક આપણે સાફ સફાઈ કરતા હતા એટલે બધું જ બહાર આવી ગયું છે. આ બાજુ ભાભી કરી રહ્યા હતા ફ્રીજ સાફ અને થઈ ગયા હતા બપોર. જો બપોરે મારા પ્રિયાનભાઈ આવા કાંડ કરી દીધા છે અને કોઈ ખીજવાય નહીં ને એટલે તે દાદા પાસે જઈ અને બેસી ગયો હતો. આ બાજુ મારે આવી ગયા હતા ક્લાયન્ટ એટલે ફટાફટ તેમનું મસ્ત વર્ક કરી દીધું છે અને તેને રેડી કરી અને ઉપર આવી જોયું ત્યાં ભાભી બનાવી રહ્યા હતા ગણપતિ બાપા. કેમ કે અમે લોકો ડીશ મસ્ત એવી રેડી કરવાના છીએ. આજે છે અમારી આરતી અને ફાઇનલી અમારી ડીશ પણ થઈ ગઈ છે રેડી અને પ્રસાદ પણ થઈ ગયો છે રેડી. તો ભાભી કે ચાલો હવે આપણે થઈ જઈએ મસ્ત મજાના રેડી અને પછી નીકળીએ આરતી લઈ અને આરતી કરવા માટે. ત્યાં તો જુઓ હું જાતી હતી, ભાભી કહેતા હતા હવે વિડીયો નથી બનાવવો, ચાલ ફટાફટ મોડું થઈ જશે. અમે લોકો નીકળી ગયા હતા ગણપતિ બાપાની આરતી કરવા માટે. આ બાજુ આરતી પણ થઈ ગઈ હતી સ્ટાર્ટ અને આજે તો પૂરી સોસાયટી પણ આવી ગઈ હતી. ઘરે આવીને જોયું ને ત્યાં ડાઇનિંગ ટેબલ હજી ઢાળેલો જ છે કેમ કે મમ્મી લઈ આવ્યા હતા શાક, તેને સૂકવતા હતા. આ બાજુ પ્રિયાન જમતો હતો ને સોફા પર જ એને જમવાની મજા આવે એટલે તેને ભાભીએ જમાડી દીધો. અને મેં જોયું ને ત્યાં આ બાજુ કારેલું તો આજે કંઈક અલગ જ મૂડમાં હતું. કારેલાને શાક બનાવવાની જગ્યાએ, કારેલાને બાફવાની જગ્યાએ કારેલાને આજે શેકી લીધું હતું અને પછી તો મસ્ત મજાના કઢી ખીચડી થઈ ગયા હતા રેડી. એટલે પૂરા ફેમિલી સાથે અમે લોકો બેસી ગયા હતા જમવા માટે. ફટાફટ જમી અને ફ્રી થવાનું હતું કેમ કે આજે અમારી સોસાયટીમાં કથા છે એટલે અમારે લોકોને ત્યાં જવાનું હતું. બધા જ જમીને નીચે પહોંચી ગયા હતા કથામાં. આરતી થઈ ગઈ હતી સ્ટાર્ટ અને કથાની જે મેન વસ્તુ છે એ કે પ્રસાદ આવી ગયો હતો અમારા હાથમાં. અને પછી હું ઠેલો લઈ અને નીકળી ગઈ હતી મારા પપ્પાના ઘરે જવા માટે કેમ કે ત્યાં પણ ગણપતિ બાપા બેસાડ્યા છે અને ત્યાં પહોંચતા સાથે ધૂન સ્ટાર્ટ થઈ ગઈ હતી. બસ મારો વિડીયો એટલો જ છે.